સુરતમાં ઇવેન્ટ મેનેજર ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય 2 થી 3 લોકો દ્વારા નિર્દયતાથી મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોના વાયરલ થયા બાદ ઉમરા પોલીસે ગુનો નોંધ્યો છે। સુરતમાં ઇવેન્ટ મેનેજર ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય 2 થી 3 લોકો દ્વારા નિર્દયતાથી મારવામાં આવ્યો છે। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરત રહે છે। ભાડાની તકરારમાં એક શખ્સે યુવતીના હાથ પકડી રાખ્યા હતા, જ્યારે મકાન માલિક યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક આડેધડ ધિક્કા અને મુક્કાનો માર મારી રહ્યો હતો। પીડિતાએ મકાન માલિક પર આક્ષેપ કરતા જણાવ્યું કે મકાન ખાલી કરવાનું કહીને માર માર્યો હતો। ઉપરાંત મકાન માલિકે સરજાયરમાં કપડાં ઉતારી વિડીયો બનાવવાની સાથે ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી પણ આપી છે। આ ઘટનામાં યુવતીને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી છે। પોલીસે યુવતીની ફરિયાદના આધારે 3 લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના અંગેની પ્રાપ્ત વિગત મુજબ મૂળ મુંબઈની અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતી ઘણા સમયથી સુરતમાં રહીને કામ કરે છે। છેલ્લા 2 મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત 3 થી 4 શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા। ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સે થયો કે તેણે મકાનમાં રહેતી 3 યુવતીને મારવાનું શરૂ કર્યું, જેમાંથી 2 યુવતી ડરીને ભાગી ગઈ અને એક યુવતી તેઓના હાથમાં આવી ગઈ હતી તો યુવતીના વાળ પકડી ફટકારવાનું શરૂ કર્યું। મકાન માલિક સાથેના એક શખ્સે યુવતીના બંને હાથ પકડી રાખ્યા હતા અને મકાન માલિકે યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક ફટકારવાનું શરૂ કર્યું। યુવતીના વાળ ખેંચીને આડેધડ ઠીક્કા મૂકીને મારવાનું શરૂ કર્યું। આ સાથે જ પીડિતાને ચપ્પુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। આ મારામારીની ઘટનામાં યુવતીને હાથ પગ અને માથા સહિતના ભાગે ઇજાઓ પહોંચી હતી, જે બાદ યુવતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। જે બાદ યુવતીઓ પોતાનો સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં સમગ્ર મામલે લેખિત અરજી આપી મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી, જેમાં પોલીસે તેઓની પહેલા લેખિત અરજી લીધી અને બાદમાં 3 શખ્સો સામે ગુનો દાખલ કર્યો। મેનેજરે ભાડું આપ્યું કે નહીં તે મને જાણ નહોતી। આ સમગ્ર મામલે પીડિત યુવતીએ જણાવ્યું કે મને ખબર નહોતી કે મને શા માટે મારવામાં આવી રહી છે। હું તે લોકોને વારંવાર કહેતી હતી કે મને મારો નહીં। તે લોકો મને મારા માથા, હાથ ને પગ પર સતત મારી રહ્યા હતા। મેં પણ મારા બચાવમાં તેમના પર હાથ ઉપાડ્યો। ભાડા બાબતે અમને મારવામાં આવ્યો છે। મેનેજરને ભાડું આપ્યું છે કે નહીં તે અંગે મને જાણ નથી। બાદમાં અમારા ચારિત્ર અંગે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા। તે હાથમાં છરી લઈને આવ્યો અને કહ્યું કે તમે ભાડું નહીં ચૂકવો તો તમારા પર ચોરીનો આરોપ લગાવશે। સાથે એણે જણાવ્યું કે રસ્તા પર લઈ જઈને કપડાં ઉતારીને વિડીયો બનાવીશ। અમને ખબર જ નહોતી કે તેઓ અમને શા માટે મારી રહ્યા છે, એવું યુવતીએ વિડીયો પણ આપ્યા છે। આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકના પીઆઈ જીજે પટેલે યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 3 લોકો સામે મારામારી એટલે કે આઈપીસી કલમ 323 દાખલ કરવામાં આવી છે। યુવતીએ વિડીયો પણ આપ્યા છે, જે અંગે તપાસ ચાલુ છે।